હેલો એવરીવન. શું તમને પણ પ્રેગ્નન્સીની અંદર મૂડ સ્વિંગ્સ આવે છે? નાની નાની બાબતમાં ગુસ્સો આવે છે, રડવું આવે છે? તો આવું થવાનું કારણ શું છે અને આવું થાય ત્યારે શું કરવું જોઈએ? સૌપ્રથમ તો પ્રેગ્નન્સીની અંદર મૂડ સ્વિંગ્સ આવવા કમ્પ્લીટલી નોર્મલ છે. તમે તેને સરળ ટેકનિક્સથી બ્યુટીફુલી ટેકલ કરી શકો છો, કારણ કે તમે એક સ્ટ્રોંગ માતા છો અને સ્ટ્રોંગ અને કામ માતા બનવું એ કદાચ તમારા બાળક માટે એક બ્યુટીફુલ ગિફ્ટ હોઈ શકે છે. મૂડ સ્વિંગ્સ આવવાનું કારણ શું છે? હોર્મોનલ ફેરફાર, થાક લાગવો, ઓવર થિંકિંગ કરવું, ચિંતા કરવી, લેક ઓફ સ્લીપ, આજુબાજુના લોકોની નેગેટિવ વાતો, આ બધી જ વસ્તુઓથી મૂડ સ્વિંગ્સ આવે છે. તો આવા સમયે શું કરવું જોઈએ? 5 થી 10 મિનિટની હળવી બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. ખુલ્લી હવામાં 10 થી 15 મિનિટ જેટલું વોકિંગ કરવું જોઈએ. ગ્રેટિટ્યુડ જર્નલ લખવી જોઈએ. મનગમતું સંગીત સાંભળવું જોઈએ. ગર્ભસ્થ શિશુ સાથે વાતો કરવી જોઈએ કે બેટા, એવરીથિંગ ઇઝ ઓકે, મમ્મા કામ છે. આવું કરવાથી તરત જ સકારાત્મક એનર્જી આવે છે, તમારો મૂડ તરત જ અપલિફ્ટ થાય છે. દિવસની અંદર 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ, કારણ કે ઘણી વખત અપૂરતી ઊંઘના કારણે પણ તમને ગુસ્સો આવે છે અને મૂડ સ્વિંગ્સ આવે છે. ન્યુટ્રિશનની અંદર પ્રોપર ધ્યાન રાખવું જોઈએ. દર 2-3 કલાકે કંઈક ને કંઈક ખાવું જોઈએ અને તમારી ચિંતાઓ વિશે તમારા લાઈફ પાર્ટનર અને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરવી જોઈએ, કે જેનાથી તમને તમારા પરિવારના સભ્યોનો પણ સપોર્ટ મળી રહે છે. થેન્ક યુ સો મચ અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટીપ સાથે.